જય શ્રી કૃષ્ણ। આજે આપણે ખજૂરનું અથાણું બનાવીએ છીએ। તો આ ખજૂર લીધેલો છે અને ઠરિયા વગરનો છે। ખજૂર આપણે સરસ મજાનો સાફ કરી અને લઈ લીધો છે અને થોડોક કડક હોય તો આના ઊભા ચીર્યા સરસના થશે। હવે આપણે તેમાં ખજૂરની સાથે આ આચાર બોરો આવે તૈયાર એ આપણે લેશું। પછી ખટાશ પ્રમાણે અને 2 લીંબુ છે, જેવું તમને ખાટું ભાવે એ પ્રમાણે આપણે લીંબુ એડ કરીશું। તો ચાલો આપણે શરૂ કરીએ અથાણું બનાવવાનું। હવે આપણે એડ કરીશું આચાર મસાલો। હવે એડ કરીશું લીંબુ। એકદમ સરસ મજાનું ખટ્ટું મીઠું આપણું અથાણું થશે। તમે એકવાર જરૂરથી બનાવજો, બહુ મસ્ત અથાણું બનશે। હવે આને આપણે મિક્સ કરી અને આપણે અત્યારેથી 12 કલાક આપણે રાખવાનું છે, પછી જોવાનું છે। ત્યાં સુધી આપણે અથાણું મિક્સ કરી અને ઢાંકીને રાખી મૂકશું। આપણું ખજૂરનું અથાણું રેડી થઈ ચૂક્યું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું અથાણું, એકદમ સ્વાદમાં ખાટું મીઠું અને બહુ મસ્ત લાગશે। જરૂરથી તમે આ અથાણું બનાવજો। હવે આપણે બરણીમાં ભરી લેશું। આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો। આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો।